ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? તો જો હવાર પડી ગઈ અને હવારના પોરમાં ચણા બાફવા મૂકી કાઢ્યા છે. આજે નાસ્તામાં ચા જોડે ચણા ખાવાના. અને ચા તો હું મોડા બનાવીશ, કેમ કે પંડિતજી છે ને મેચ રમવા ગયા છે કે આજના ખબર નહીં કેટલા વાગે ઉઠીને જતા રહ્યા હતા. એટલે આવશે રસ્તામાં જ્યાં નીકળશે ને ત્યાં ફોન કરશે, તારે હું ચા બનાવી દઈશ. અડધો કલાક તો ઉઠીને મારે આ બે તૈયાર કરવામાં લાગી જાય. ડાયપર ચેન્જ કરો. આ જુઓ, અને કઈ ઊંઘાડું છું નીચે જ આવી જાય. અંગી તાર ફોન લઈ લે. અંગી તાર ફોન લઈ લે. જો એને રમવા માટે ફોન આપી દઉં છું ને, એને બહુ ગમે છે. જો ઊભું થાય. અંગી લે, જો ઊભું થાય. લે અંગી, આજા 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 આજા. શું છે અગસ્ત્યા? ત્યાં શું ખાધું? બનાના ખાધું? શું ખાધું? બનાના? બતાવવા જાય કે શું ખાધું. એટલે એક કઈ જતો રહ્યો. હા, જો ગાઈસ કેવો દોડા કરશે. બસ બસ બસ, ખબર છે તો દોડું છું એમ. બસ એટલે કાંઈ ચાય તો ભાઈ ફોન મારશે ને કે હું નીકળું છું એમ કરીને તારો ચાય મૂકી દે, કેમ કે પડેલી ચાય તો પછી નહીં ભાવતી. એ બેટા નો છોકરા જે બદમાશ બચ્ચા. પંડિતજીનો ફોન આવી ગયો હવે છે ને. ચાય અને ચણા તો બની ગયા છે. આ બાજુ જોવા અગસ્ત્ય ભાઈ છે ને આખો દાડો ફ્રીજ ખોલીને હેરાન કરી જાય છે. એટલે મારે અહીંયા ખાવાનું બનાવવું હોય ને તો મારે એને આ બધું કરવા દેવું પડે. એ કેવું કરશે, અમુક વાર આમાંથી આમાં મિક્સ કરી દેશે બધું. ફ્રૂટનું ડબ્બામાં આમાં નાખી દેશે, આનું આમાં નાખી દેશે, બધું આવું કરશે. તારે મારું ખાવાનું બની રહે. અને આજે અંગદભાઈ બી રોઈ રહ્યા છે કે ભાઈ મને ગોદીમાં લો. અંગી શું થયું? હવે હસો છું. હવે હસી રહ્યો છે. હા, બધું જોવું હોય છે એના કે ભાઈ બધું શું શું બધું જ બસ જોશે. આપણે અમે નહીં જોતા રહેલો. હવે એવા એ આવતા જ હશે 5 મિનિટમાં. હા, ચણા વગાડ્યા સાદા સિમ્પલ, ખાલી ગાઈસ મરચું મીઠું જ નાખ્યું છે અંદર. પેલી બાજુ ચાય. અગાસે મૂકી દે આદુ ને બેટા. પંડિતજી, આવા કલયુગના જમાનામાં મેં તમને ચા નાસ્તો રેડી આપું છું. તમને કેટલી ખતરનાક બીવી મળી છે. મતલબ હારી હારી. ગાઈઝ, એક બાજુથી આ હેરાન કરી રહ્યો હોય એને બી ખાવું છે. આ લઈ લે છે. છેલ્લા 2 વર્ષથી ગાઈઝ શાંતિથી ખાવાનું કોને ક્યાં ને મને ખબર જ નહીં. એક જ વાર એવું થયેલું કે અગસ્ત્ય ઊંઘતો હતો, તારો અંગજ નતો નહીં પડી. હા, અને અગસ્ત્ય ઊંઘતો હતો તો અમને ખાવાનું ઉતર જ નહીં ગળામાંથી. એવું થાય કે અમે આટલું શાંતિથી ખાઈ જ કેવી રીતે રહ્યા છીએ, અમને ભાવ જ નહીં ખાવાનું સારું. અને આ ભાઈ એક દાડો જો વારે ઘડી અહીંથી ચણા લેશે, આમાં નાખશે, અહીંથી નીચે નાખશે, નીચે પાછા આમાં ડીશમાં નાખશે, બધા આવું બધું કરે જાય છે. હા, મને જે અગસ્ત્ય હમણાં કેવું કર્યું ખબર? અંગદ મેટ્રેસમાંથી પડી એટલે માથું નીચે આવી જતું હતું આનું આમ. તો અંગદ રો એટલે મેં પંપાડું કે ચૂપ થઈ તો આયરે શું કરે, અહીંયા ઊંઘી જાય અને જોઈ માથું પોતાનું નીચે મૂકે, ભાઈ બૂમો પાડે. કોઈ મોટા ભાઈથી નાનો ભાઈ શીખે બધું. અમારા અગસ્ત્ય નાના ભાઈથી બધું શીખે. એ જેવું કરે ને એવું એનો કરે. પ્યાર લેવા માટે કેવો જોડે જેમ માથું આમ પછાડ કે હું મને વાગ્યું એમ. અંગીને બી નવડાઈને રેડી કરી દીધો છે. અને અગસ્ત્ય ને પપ્પા બહાર ગયા છે એટલે હું એ બહાર જાઉં બેવા થોડી વાર. ધોણા નહીં આવ્યા ને ગાઈઝ એટલે થોડું ગમતું નહીં મને. ધોણા આવતા નહીં. એક મિનિટ. આ શું થયું? આ શું પણ એ ફૂલ જેવું લીલું લીલું એ તો છે જો ને હે. હા એવું. હા, હવે મોટા થશે એટલે થઈ જશે કમ્પ્લીટ. હા ગાઈસ, ખબર નહીં આમાં તો ના દેખાય કેમેરામાં. આજે લીલું લીલું દેખાય ને એ થયું છે આજે કશુંક નવું. પેલા કેમ રોવા? હા ગાઈસ, તો મજા આવી જો ધોણા આવી છે ને તો. હા અંગી, ઓય હોય અંગી તો રેવડી કરી દીધો કમ્પ્લીટ. પેલો ગંધા તો ફરી રહ્યો છે, એનર્જી કરવાનું. શું થયું? આવું લઈને આયા કાકાએ બાર્બેક્યુ કરી અગસ્ત્ય માટે કોણ. એવું? હા, મજા પડશે. આપણે સવારમાં કાકા બિચારા બધું હાલે.
કોણ વાવ હવે લાસ્ટ ટાઈમે તો કેટલું મસ્ત લાગે છે સલાડ સરળ તો નહીં, ખાલી કોણ જ મેં એમને કહ્યું એવું બધું ના કરશો. લાસ્ટ ટાઈમ જે પેલું એ કર્યું હતું ને પમ્પકિન, એ મસ્ત હતું. બહુ મસ્ત હતું. હારું કોઈ વિચાર છે કે પમ્પકિન બી આટલું સારું લાગે હે પણ કેટલું મસ્ત લાગતું નહીં? અગસ્ત્ય મમ બનાવ્યું. દાદાએ મમ આપી બેટા. હે? જો ગાઈસ અહીંયા આ બાજુ મમ આવી ગયું છે, એક દાદાએ મમ આલ્યું છે અને એક દાદાએ આજે છે ને કાર આપી. જો અગસ્ત્યને ફાયર ટ્રક આપ્યું ને અગસ્ત. પેલી બાજુ આ ઘરની પેલી બાજુ ઘર છે ને એ કાકાએ આલ્યું ગાઈસ. રોજ અગસ્ત્યને દર વીકેન્ડે કોઈને કોઈ કાર આવી જ જાય છે નહીં? આજે અંગી કેવો લટકેલો છે, રહેતો જ નહીં હાથમાં એના તો બસ નીચે મૂકી દે એમ કે હું બધે આળોટું અહીંયા મૂકાતો ખરી નીચે. મસ્ત. હવે અમે બી ખાઈએ મકાઈ, બહુ ટાઈમ પછી ખાઈશું. આવ્યો આવ્યો પેલો ખાવા આવ્યો. લીંબુ મીઠું લેતા જાઓ, લીંબુ મીઠું ઓછું છે આમાં મકાઈ પર. મને તો ચાલશે. ગરમ છે બેટા, ઉભો રહે. બરાબર તું ના લઈશ બેટા. ગરમ છે, ગરમ છે. અંગીને એનો સામાન આપી કાઢશો ગાઈસ, એટલે અમે શાંતિથી ખાઈએ કે જુઓ મસ્ત લાગે છે ને. એકલું મીઠું લીંબુ ને એમ કંઈક અલગ બટર ને એ નાખ્યું છે એમને. મસ્ત ટેસ્ટ આવે. શું કહું છું? કોણ કોણ છે? કોણ ખાતા બી નહીં આવડતું. તને કદાચ જોયેલું ના એટલે ના આવડે ને. આ બધું જોયું છે તો કોઈ દાડો? આ બંધ થો ને અહીંયા આવીને તમારા પછી લગ્ન કર્યા પછી મકાઈ ઓછી કરી મારા ઘેર રોજ ખાધી હતી. મકાઈ નોમે હોભી છે તાર ગયા? ઓવા એ મકાઈ શું લે શું ભાઈ? માંગો મારા પપ્પા કોઈ ખવડાવતા હતા મને? તારા પપ્પા ખબર હું કઈ ના પાડું છું. હા. ગાઈસ પેલા ભૂલથી અને મેથી શું ઉગી ગઈ ને મારો પતિ ખુદના ખેડૂત હમતવા લાગ્યો. પેલી એ છૂટ શું આપી કે ધોળા ઉગાડ દો, તો બોલો ધોળા ઉગાડી દીધા, મેથી ઉગાડી દીધી અને હવે આપણે શું કરવા બેઠા છે ખબર? હવે કે મરચાં ઉગાડી દઈએ કે મમતા આપણે મરચાં બહુ જોવો છે ને એવું ઉગાડી દઈએ. બોલો ગાઈસ ના કે ધોના જોડે મરચા હંમેશા હોય ને હોય. જે ધોના હોય તે મરચા હોય. પેલા હવે આખું ભરશે. આટલી તો માટી ઓછી નહીં પડે પણ આટલી જ છે, બીજી લાવવી પડે કે ના નહીં લાવવાની બીજું. નહીં લાવવાની? તો તમે કોણ પેલું અંદર મૂળ જશે આ તે હા, એ તો થોડો છોડ મોટો થાય પછી કરી લેવાનો, બીજી પેલા નીચે એ કરી દેવાનું. બરાબર. આમાં હું નાખવાનું પેલા સૂકા મરચાં પેલા અંદર નીકળે એ? બરાબર. પણ લેતા આપણે તો એમાંથી કેમ? કદાચ બીજું કંઈક ઉગાડવાની ઈચ્છા થાય. હા શું કાઢશો હવે? હવે શું કાઢશો ગાઈઝ? આવો મસ્ત તડકો મોસમ હોય જુઓ. આ હાય કલર તો જો કેવું મસ્ત દેખાય, એવું લાગે HD છે આ તો બધું નહીં? હા પણ આ ઝાડ છે ગાઈઝ, અહીં છોયડો હ એવું થાય કે મસ્ત ખાટલા હોય અહીં ઊંઘીએ ઓળીને મસ્ત પડ્યા રહીએ બપોરમાં. ફ્યુચરમાં મેં મારું ઘર લીધું ને તો બેકયાર્ડમાં મસ્ત શેડ બનાવીશ. શું થયું? એને કાઢ લો, એને છે ને કંટાળો આવી રહ્યો. હું પોતાનું ઘર લઈ મેં વિચારેલું છે તો બેકયાર્ડ જો આવું હશે ને તો એક સાઈડમાં મસ્ત શેડ મારીશ, છાંયો આવે એવું, 2 પંખા મૂકી દેવાના અને બધી બહુ મચ્છરદારી, ખાટલો પાસે ઊંઘી જ જવાનું રોજ. સાચી વાત, મજા આવી જાય યાર. હે પણ આપણે કશું લઈને આવીએ એમ પથરાયું હોય ઊંઘી જાય બપોરે. આજુબાજુ આવી ફેન્સિંગ મારી દેવાની એટલે કોઈ નથી દેખાય ને આપણે પ્રાઇવેસી. સાચી વાત. મસ્ત 2 ખાટલા લાવી દેવા છે, આપણું પોતાનું ઘર થાય એટલે. કેટલી મજા આવે ઊંઘવાની બપોરે 2 કલાક. બસ પછી ચા બા પીવાની, મજાની લાઈફ થઈ જાય. ગાઈસ હું તમને ગાડી કહેવાની હતી. ચલો ગાઈસ અમે છે ને માટી લેવા જઈએ. અમે નહીં આજ જશે, તમે જતા આવજો. હું એટલે બેને ઊંઘાડું, ઊંઘવા થાય એટલે હેરાન કરે. જો ગાઈસ પેલા ઊંઘું છે ને એટલે જો. ચલો ચલો ગાઈસ જો મારા પતિ મારા માટે ખાવાનું લઈ આવ્યા ગરમ કરીને. ગાઈસ મારા તો મારા રોજ પગ ધોઈને પાણી પીવું જોઈએ પણ મારે કે તારે મારે હા મારે બગા, તમારે નહીં બગા. ચાલુ અત્યારે જ કર. આજથી જ ચાલુ કરી દે. જો ગાઈસ 2 નન્ના મુન્ના ઊંઘી ગયા છે, એક આ રહ્યો અને એક સ અહીંયા ઉપર આ દેખાશે ને કદાચ. એટલે હવે અમે 2 શાંતિથી ખાઈશું નહીં પણ જો આખો બારકો ભરીને. ગાઈસ ચાય આવી ગઈ છે, ચાય બનાવી લીધી હતી અમે તો પી લીધી. તમે પી લીધી ચાય નહીં? અગસ્ત્યને બી નવડાવી રેડી કરી દીધો. ખાલી હું જ ગંધાતી બાકી છું હજી નાયા વગરની. બધા નહીં રેડી થઈ ગયા.
મને ડેલી બ્લોગમાં ખબર પડી જશે કે હું કયા દાડા નાવું છું કયા દાડા નહીં નાતી શિટ એમાં ખબર શું પડી જશે હું જ કહી દઈશ ને નહીં પડે હું કહી દઈશ જો ગાઈસ હજુ સુધી તો નહીં નાઈ જોઈએ હજી દાડો બાકી છે 4-5 કલાક બાકી છે દિવસ પૂરો થવામાં અમારા તમે એવું કહો છો પંડિતજી કે હું કહીશ એમ પણ તમે મને એવું બી કહી દો કે હું શાંતિથી હવાની ઉઠીશું તાની હું ક્યારે બેઠીશ એમ બેઠી તો નહીં શાંતિથી તું હા પણ એ વાત છે કે આમ છોકરા બપોરમાં ઊંઘ્યા હા ઊંઘ્યા તો મેં શું કર્યું કે ગાઈસ છોકરા બપોર હા તમે જ કહો તમે તો ખાવા બનાવીને મને આલ્યું પહેલા તો પેલું ચીલડા પણ પછી તારો ટાઈમ હતો તો ફોન મચડ્યો ફોન નહીં મચડ્યો હા વ્લોગ એડિટ કર્યો બસ એ વ્લોગ એડિટ જ કરતી હતી ને અંગતભાઈ ઉઠી ગયા હતા માં છું બકા તું બધું કરી શકું હા એસ તો બધા માટે બધું કરી શકું ખાલી ખુદના માટે જ કશું નહીં કરી શકતી બધા મારા માટે નહીં કરી શકતી બે છોકરા માટે તું કરી શકતી હા તો બે છોકરા જ મારી પ્રાયોરિટી છે અત્યારે બીજું કોઈ જ નહીં નહીં ગાઈસ ચલો ચાય પી લો ચાય પીવી હોય તો આવી જાઓ ચલો બજના 5 વાગી ગયા છે ચાલો અંગીન ખડ્યા ગશે જોજો ગાઈસ જોવા હું અંગીને છે ને આયુ ખવડાવું શું કે સક્કટેટી ખવડાવશું બસ થોડી ગળ્યા જેવી આ પાતરું લેવું જો આ પૂછું છે ને ગાઈસ જો અંગીને સક્કટેટી ખવડાવું ખાઈ એનું રિએક્શન જોજો આ જો આ અલી ઉપર એટેક જો ખાલી કેવું ચૂસવા બેહી જાય અરે ચલો અને કાલે ગાઈસ ખીચડી ખવડાવી ને તો એવું કઈ બધું કાઢ દીધું બોલો ખીચડી હા ને ઉતર જા અને આ જો જો માગે કેવું હા ના લેવાય ના ખવાય જોજે ઝૂંટાવા કેવું જોજે ના ખવાય ના ખીચડી ખા ખીચડી રોટી ખાઓ સક્કર ટેટુ બોલ કેવું સક્કર ટેટુ બોલવા ગઈ આ સક્કર ટેટુ બોલી મગજમાં કેળું હતું ટેટુ થઈ ગયું સક્કર ટેટી કેળું અને સક્કર આવી રીતે ખવડાવ તો ગાઈસ ખાઈ જાય અને ખીચડી બનાવીને ખવડાય માં હા તો ઉલટી કરી કાઢો ઓને અત્યારથી સ્વાદ ની ખબર પડે બોલો હજુ તો 4-5 દાડા ખાધે થયા છે રેહો દે ને અગસ્તી ને બી બહુ ભાવ્યું ને અગસ્તી બધું આઠું કઈ કઈ મૂકતું અંદર જો આ બધું છો આખું ચોતરા ઉડાડ દીધા હા લે એ ઠંડુ કેટલું લાગી રહ્યું તોય છતાં બી છોડો છે એનો જોજે તોય નહીં છોડતું ગળ્યું લાગે એટલે હારા ને પણ અમને કઈ સ્વાદ ની ખબર પડે અત્યારથી જ બધા કે કશી સ્વાદ ની ખબર ના પડે બધું પડે શું નહીં પડતી ખીચડી તો નહીં ઉતરતી એના ગળામાં જગા એંગ્રી કરી દઉં પાછો અગસ્ત્યના હવે મારા હવે જોઈ જાય ઓકે ગાઈસ ચલો જો ગાઈસ અગસ્ત્યના કચરો વાળાનો ટાઈમ થયો ને જ્યારે પપ્પા કચરો વાળા તો જાતે જણા બધા બોલ જે દિવસમાં ફેલાવે છે ને એ બધા બોલ ભરી દીધા જુઓ અગસ્ત ગાઈસ કોઈ દિવસ અમે એને કહેતા નહીં એક જ વાર શીખવાડ્યું કે અગસ્ત્ય કચરો વાળીએ ને એટલે આપણે બોલ બધા ભરી દેવાના એકવાર એની હેલ્પ કરાવેલી ત્યારથી લઈને આજ સુધી ખાલી એને કહેવાનું કે ચલો અગસ્ત્ય કચરો વાળવાનો છે એટલે એના બધા બોલ ભરવાનું ચાલુ કરી દીધું જો હોધી ને આખા ગજો અહીં પડ્યા બધે જ પડ્યા હશે એના બોલ જો ટ્રેનિંગ પકડો સાવાય નહીં ભાઈ મેં નહીં કીધું સમજી જાય પકડો પપ્પા ક્લીન અપ કરો જલ્દી હા બેટા ભર દો ગુડ બોય બધા ભરી દેશે ગાઈસ એનો ભર ચલો બધું ક્લીન કરી દો ફટાફટ અરે વાહ અગસ્ત્ય તું તો મારો કેટલો ડાયો બેટો છે જો ગાઈસ કચરો પથારી થઈ ગયું બોલ ભરી દીધા ભાઈ અને હવે જો આ ડ્રાયર ખાલી કરવા બેસી ગયા છે જો એક કરી નાખે છે ને કેમ કે બીજા કપડાં ધોવાના છે અંગીના તેને એવું કહું ડ્રાયર ખાલી કરી દેતા બિચારો ખાલી કરવા બેસી ગયો થેન્ક યુ અગસ્ત્ય લવ યુ અગસ્ત્ય Oh, stuck? Stuck there? Okay, here.
જ્યાં સ્ટ્રોક થઈ ગયું હતું જો. રસ્તે ગાઈસ ને બાય કહી દો. બાય. ઓકે ગાઈસ, તો આજના માટે આટલું જ. જય બોલે, જય માતાજી, બાય બાય.